મોરબીના જેતપરમાં જે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે એ વિરોધને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે મોરબીમાંથી એક હુંકાર કરવામાં આવ્યો છે મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા દ્વારા કે આ ઉપવાસ છાવણી તો અહીંયા જ રહેશે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દેશભરમાં હાલ ક્યાંક ને ક્યાંક લોકો વિરોધ કરી રહ્યા છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જો કોઈ ભૂલી જતું હોય કે મોરબીના જેતપરમાં પણ ખેડૂતોનું એક આંદોલન ચાલી રહ્યું છે, તો ખેડૂતોએ તમામ લોકોને યાદ અપાવ્યું છે કે આ આંદોલન જે રીતે ચાલી રહ્યું છે એ રીતે ચાલતું રહેવાનું છે. મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા દ્વારા ફરી એકવાર હુંકાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને જેતપરમાં જે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો હતો એને લઈને અનેક સવાલો એવા ઊભા કરવામાં આવી રહ્યા હતા કે આ ખેડૂતો દ્વારા વિરોધનો અંત કેમ નથી કરવામાં આવતો, અને ત્યારબાદ આખી બાબતને લઈને ચર્ચાઓ પણ અનેક થઈ. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા શું કહી રહ્યા છે અને એની સાથે સાથે ખેડૂત આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. તમે કોઈ માનતા નહીં, કઈક અમારી આ સાવણી બંધ થવાની નથી. અને અત્યારે થોડોક વરસાદની આગાહી એટલે અમે શાંતિ રાખી છે. પછી આપણે કેટલા 10 લાખ મને મુલાકાત લીધી ને, તમામને ભેગા કરવાના, પછી આપણે આગળ નિર્ણય કરવાનો શું કરવો. અને એક શિવપુર ને આપણે કાલાવડ, અહીંયા શિવપુર કાલાવડ 3 વર્ષના પૈસા નથી આવ્યા, એટલે આપણે જે કમિટી નક્કી કરે તો અહીંયા થાંભલા કાઢવા જવાનું છે. બીજું, અત્યારે કોઈ 144 લગાડી દીધી, કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં, અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય. બીજું કે હવે આપણે સાવણી બંધ કરવાની નથી. આ વરસાદી થોડુંક મોડું ભલે થાય, પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ સાવણી બંધ થવાની. 10 લાખ માણા ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો, અને સરકારને જોવાનું જે કરવું એ કરી લઈએ. પછી હવે આપણે ખરાબ ઉપાડવાના છે. 10 લાખ માણા ભેગા થઈ આ નક્કી, અને ટાઢા નથી પડ્યા, કોઈ બીવાનું નથી, કરવાનું છે. હક લેવો હોય અને ચા થાંભલા લઈ જાવ, આપણે વાવા બંધો બે જ કરવાનું છે બસ. ખૂબ ખૂબ આભાર કાળુ કાકા. મિત્રો, અત્યારે આ ગુજરાત જેતપર સત્યાગ્રહ છાવણીની અંદર મિત્રો ઘણી બધી અફવા અત્યારે ચાલી રહી છે કે આ જેતપરની છાવણી થોડીક આમ થઈ છે, આમ થઈ છે. મિત્રો, કાંઈ પણ છે નહીં. અત્યારે આપણે જંતર મંતર આપણા દીકરીઓ જે વિદ્યાર્થીઓ હતા એનો કાર્યક્રમ ચાલુ હતું, એટલે આપણે આપણી વાતમાં ભટકી નહીં, એટલા માટે આપણે અઠવાડિયું એવું, અને વરસાદનો માહોલ હતો એટલે આપણે થોડુંક ધીમું રાખ્યું હતું કે આપણે કાર્યક્રમ એવા નથી કરવા જેથી કરી જંતર મંતર ની અંદર એ બધી આપણે મીડિયાની અંદર એટલું બધું બતાવતા હતા કે જેથી કરીને આપણું સોશિયલ મીડિયામાં કાંઈ એટલું બધું ન બતાવીએ કે જે આપણે અઠવાડિયા પહેલા જંતર મંતર નહોતું તે પહેલા આપણું જે સોશિયલ મીડિયામાં આપણે ખોલો એટલે જેતપર સિવાય કાંઈ ન આવે, ગુજરાત છાવણીનું જ આવે. એવી રીતે જંતર મંતર ની અંદર આખો પ્રોગ્રામ થઈ ગયો, કેવી રીતે થયો, કેવી રીતે શિક્ષણ મંત્રીને રાજીનામું આપ્યું, એવી રીતે આપણે 54 લાખ ખેડૂતોને આપણે એક મંચ ઉપર ભેગા કરવાના છે. પછી આપણા શિક્ષણ મંત્રી હોય, ઉર્જા મંત્રી હોય કે જે હોય એને જે કાંઈ આપણે કરવું પડશે એ આખા ગુજરાતની જે અહીંયા કમિટી જેતપરે બનાવી છે એ જે આપણે નિર્ણય લેશું એ પ્રમાણે કાર્યક્રમ આખો કરવાનો થશે. મિત્રો, અત્યારે અમે કાલાવડ હોય, જામનગર હોય કે સુરેન્દ્રનગરમાં હમણાં અમે 2 સભા કરવા ગયા હતા. મિત્રો, એની તાનાશાહી જુઓ તમે. અમે સભા કરવા જવાના હતા 4:30 વાગે, સવારના 10 વાગ્યામાં લાઈટ બંધ કરી દીધી. મિત્રો, ગામમાં સવારના 10 વાગ્યાથી લાઈટ નહોતી, સાંજે જઈ અમે સભા પતાવી, ત્યાં લાઈટ આવી. પછી મેં એનો આભારી માન્યો, મેં કીધું તાળી પાડો. જે જીબી ના અધિકારીઓ જે છે એમને જોરદાર એકવાર તાળીઓથી બતાવો. એની તાળીઓ પાડી, અમારો કાર્યક્રમ આમ પૈતો અને 5 મિનિટમાં લાઈટ આવી ગઈ. મિત્રો, કેટલી તાનાશાહી તમે વિચાર કરો. આ સરકાર હોય કે અદાણી કંપની હોય, ખેડૂતની સભા કરવા નથી દેતા. ખેડૂતની સભામાં શું એને તેલ રેડાય છે કાંઈ ખબર નથી પડતી. બોલો. અને બીવે છે મિત્રો એટલા. એની બાજુ અમે ગયા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં, અમે પછી સભા પડી એટલે મેં કીધું અમે 70 જણા છીએ, જીબી માં જવું હોય તો તમે 10 છોકરા તમે તૈયાર થઈ જાવ, ચાલો આપણે જીબી માં રજૂઆત કરવા જઈએ કે ભાઈ તમે લાઈટ કાપી તો ચોપડે લખેલું છે કે અમે આ જેતપર વાળાના ખેડૂતની મીટિંગ થાય, ખેડૂત એક થાય છે એટલે તમે લાઈટ કાપી, કેવી રીતે કાપી?
તો મિત્રો આપણે ખૂબ જાગી જવાની જરૂર છે. આવા ઘણા બધા પ્રયાસો થાય છે મિત્રો. ઈ ભાજપના કોઈ કાર્યકર્તા હતા એટલે લાઈટ નહોતી આવી. પછી તો બધાને અમે સભા કરી, બધાને જો મને જુસ્સો આપ્યો એટલે બધા કહેતા હતા હવે અમે તો આવી રીતે કરશું ને આવી રીતે કરશું. ઘણું બધું મિત્રો અત્યારે અમે ગામડે ગામડે જઈ ખેડૂતોને જગાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. મિત્રો અમે એક દી આ કમિટી, આજે ગુજરાત આખાની કમિટી હોય જિલ્લા વાળી, એક દી ઘરે નથી બેહતા મિત્રો. જાવ મને 100 ખર્ચે જઈ રહ્યા છીએ. કઈ રીતે આ ખેડૂત એક થાય એવો જ અમારો મસ્તક છે. આ ઘણા બધા ગામના આવે, ગાંધીલાના હોય, આ જીવાપર, દેવળિયા, ચક્કંબર, આ આજુબાજુના ગામના, મોરબી જિલ્લાના તમામ ગામો અમારી સાથે જોઈન્ટ થાય છે. મિત્રો કાલે 10 ગામના સુરેન્દ્રનગરમાં અમારી સાથે હતા, રંગપરના હતા, જીવાપરના હતા, બધા આજુબાજુના ગામમાં ઝીકેરીના હતા. અમારી સાથે જવાનું હોય, અમને ખબર હોય, મેસેજ નાખ દે તો જ્યાં જવાનું હોય ત્યાં ભેગા થઈ જાય. અમે 70 જણા હતા, કાલે 15 ગાડી હતી. અમે રાત્રે 11 વાગે 12:30 અહીંયા પહોંચ્યા. વરસાદ એવો હતો, એવો રસ્તો હતો, પણ કુદરત આપણા ભેગું હોય. અમે ચાલુ સભા કરી અને તરત જ વરસાદ બંધ થયો અને આલી બાજુ બંધ કરી અને તરત વરસાદ ચાલુ થયો મિત્રો. એટલે કુદરત, ભગવાન અને આપણી સાથે બધાય છે. એટલે આમાં કોઈ એવું નથી માનવું કે જેતપરની છાવણી બંધ થઈ જવાની છે, આમ છે. આ જેતપર આખા ગુજરાતની છાવણી છે મિત્રો. આ કઈ બંધ નથી થવાની. જ્યાં લગી હક નહીં મળે ત્યાં લગી આ છાવણી બંધ નથી થવાની. કઈ પણ એના માટે લડવાનું આવશે. હું કાનુ કાકાને કહેતો તો, કાનુ કાકા કે કોઈ પણ અધિકારી આવે મને કહેજો, તમે ગમે તે અધિકારી આવે મને કહેજો, તમે કાઈ પણ થાય તો મને કહેજો. મેં અત્યારે જ કાનુ કાકાને કીધું આવી રીતનો અમારે એક આવી રીતની ઘટના બની છે. કોઈથી દીવાનું નથી, આપણે આપણો હક લઈને રહેવાનું છે મિત્રો. હા, કાનુ કાકાએ ઘણી બધી વાત કરી મિત્રો કે અધિકારી આવે તો મને કહેજો, હું મારી રીતે એના શબ્દમાં બધું સમજાવે. મિત્રો આ કલાકારો એકવાર જોરદાર તાળી વગાડો મિત્રો. આપણા ખેડૂતના કલાકારો છે મિત્રો. 1 રૂપિયો લેવાનો નથી મિત્રો. આજથી 20 દિવસ પહેલા મને ફોન આવ્યો હતો ભાઈનો, પણ આપણે કાર્યક્રમ શેડ્યુલ નહોતું મિત્રો. તેથી અમે તમારો કાર્યક્રમ કરી નથી કે હું ગુજરાત રાવતી વતી ક્ષમા માંગીએ છીએ કે એ કાર્યક્રમમાં થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું હતું. અત્યારે આ નીતેશભાઈએ કાર્યક્રમ આપણો કર્યો. 1 રૂપિયો લેવાનો નથી. તમામ આપણા ખેડૂતના દીકરા છે. કેટલી આપણા પ્રત્યે લાગણી છે, એકવાર જોરદાર તાળી વગાડો મિત્રો. હવે હું બસ જાજો નહીં કહું. તમે અહીંયા કાંતિ અમૃતિયાના ભાઈને પણ સાંભળ્યા, ખેડૂતોને પણ સાંભળ્યા. વાત સીધી જ છે કે આ ઉપવાસ છાવણી ત્યાં જ રહેવાની છે જ્યાં સુધી ખેડૂતોની જે માંગણીઓ છે એ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.